નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને જેમાં ચેપ્ટર નંબર 5 ગરીબી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લગભગ સતત બે વિડિયો લેક્ચરથી ગરીબીના કારણોની આપણે ચર્ચા કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ગરીબીના જે કારણો હતા એ ટોટલ 5 હતા અને એ 5 કારણો એ કયા હતા ફરીથી એકવાર મૌખિક બોલી જઉં છું. તો પહેલા કારણની વાત કરવા જાઉં તો ઐતિહાસિક કારણ હતું, બીજું એક કારણ છે ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું એક કારણ આર્થિક, પછી સામાજિક કારણ અને સૌથી લાસ્ટમાં અન્ય કારણો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા ગરીબીના 5 કારણો. તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણોની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે કારણ નંબર 3, જેનું નામ છે ગરીબીના આર્થિક કારણો, જે તમને પરીક્ષાની અંદર 3 ગુણ માટે પૂછાય. કેટલા ગુણમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો? 3 ગુણમાં પૂછાય. તો ગરીબીના આર્થિક કારણો. તો આર્થિક કારણો ગરીબાઈ માટે કઈ રીતે જવાબદાર છે, તો આપણે એ 4 મુદ્દા દ્વારા સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો એ 4 મુદ્દામાંથી સૌથી પહેલો મુદ્દો શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. હવે શ્રમ દીઠ, શ્રમનો મતલબ થાય શ્રમિક. તો એવું કહી શકાય કે આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણ્યા છીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, કે જ્યાં શ્રમ છે ત્યાં શ્રમિક છે, જ્યાં શ્રમિક છે ત્યાં શ્રમ છે. એટલે શ્રમ અને શ્રમિકને આપણે બંનેને વિખૂટા ના પાડી શકીએ, મીન્સ કે બંનેને જુદા ના પાડી શકીએ, બંનેને આપણે સાથે રાખવા પડે. જેમ કે હું અત્યારે ભણાઈ રહ્યો છું તો મારો શ્રમ મારી સાથે છે, તમે માનો કે ઘર બેઠા અભ્યાસ કરી રહ્યા છો, તમારો શ્રમ તમારી પાસે છે. એટલે શ્રમ અને શ્રમિક બંનેને આપણે કદાપી જુદા પાડી શકતા નથી. એટલે અહીં આપણે જ્યાં આપણે શ્રમ બોલીએ ત્યાં શ્રમિકની વાત પણ ઓલરેડી એની અંદર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો આના જવાબ તરફ આગળ વધતા પહેલા એક નાનકડી થોડી પૂર્વ ભૂમિકા બાંધી લઈએ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણો ભારત દેશ એવું કહેવાય કે ગામડાનો બનેલો દેશ છે. લગભગ એવું કહી શકે કે 70% જેટલી વસ્તી ગામડામાં રહે છે. હવે 70% જેટલી જો વસ્તી ગામડામાં રહેતી હોય તો એમનો મુખ્ય વ્યવસાય વિદ્યાર્થી મિત્રો શું હોય? ખેતી હોય. શું હોય? ખેતી હોય. તો જ્યારે એ લોકો ખેતી કરતા હોય છે ત્યારે વચ્ચે એમને કેટલાક અવરોધોનો સામનો કરવો પડે છે, કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, બરાબર? અથવા તો કેટલીક વસ્તુઓનો અભાવ હોવાના કારણે કેટલીક સમસ્યાઓ પણ એમની સામે આવતી હોય છે. તો હવે કઈ સમસ્યાનો એ લોકો સામનો કરી રહ્યા છે એ હવે આપણે જોઈએ. તો આપણે વાત કરીએ તે પ્રમાણે કે કૃષિ ક્ષેત્રની અંદર સિંચાઈની સગવડ, ટેકનોલોજી, શિક્ષણ વગેરેનો વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. તદુપરાંત કહેવાય કે તાલીમ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગેરેનો પણ શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? અભાવ જોવા મળે છે. તો વાત કરીએ તે પ્રમાણે કે સિંચાઈની સગવડ એટલે શું એમ? તો સિંચાઈનો મતલબ એવો થાય કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય, કાં તો કહેવાય કે વરસાદ બહુ પડતો જ ના હોય, એવી જગ્યાએ કૃત્રિમ રીતે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એને કહેવામાં આવે છે સિંચાઈ. ત્યાર પછી ટેકનોલોજી, શિક્ષણ વગેરેનો અભાવ જોવા મળે છે. તાલીમ અને જંતુનાશક, રાસાયણિક ખાતર વગેરેનો અભાવ જોવા મળે છે. તો આ બધી બાબતોનો અભાવના કારણે પરિણામે શ્રમ દીઠ ઉત્પાદકતા અને ઉત્પાદનમાં શું જોવા મળે છે? આપણને ઘટાડો થતો જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય, ઉત્પાદન અને ઉત્પાદકતા એટલે શું? તો ઉત્પાદનનો મતલબ એવો થાય કે જેટલું પણ આપણા કોઈ પણ ધંધાકીય એકમની અંદર, કાં તો એવું કહી શકે કોઈ પણ ખેતરની અંદર જેટલું પણ અનાજ ઉગે છે જેને આપણે નામ આપીશું ઉત્પાદન. અને ઉત્પાદકતાનો મતલબ એવો થાય કે કોઈ પણ ખેતર છે તો એ ખેતરની ઉત્પાદન ક્ષમતા કેટલી છે, બરાબર? જેમ કે એવું કહી શકાય કે એને 20 મણ ઉત્પાદન કરવાની ક્ષમતા છે કે 100 મણ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. તો એ ક્ષમતાની વાત કરીએ છીએ આપણે. તો આ રીતે ઉત્પાદન અને ઉત્પાદકતા બંને કેવા જોવા મળે છે? નીચા જોવા મળે છે. અને એના કારણે કહેવાય કે ખેડૂતની આવક ઓછી જોવા મળે છે. ઓછી આવક હોવાના કારણે ગરીબીમાં વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. ચલો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો મુદ્દો હતો શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો એવું કહી શકાય કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. હવે ખેતી પ્રધાન દેશ હોય તો અને મુખ્ય વ્યવસાય કયો હોય? ખેતી હોય.
તો એમાં ખાસ કરીને તમે જો તો સિંચાઈની સગવડ, ટેકનોલોજી, ત્યાર પછી શિક્ષણ, ત્યાર પછી તાલીમ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગેરે વસ્તુનો આપણને શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. અને એના કારણે શ્રમિકની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. અને જેનાથી એની આવકમાં શું જોવા મળે છે? ઘટાડો. અને આવકમાં ઘટાડો હોય એનો મતલબ એવો થાય કે ગરીબીમાં આપણને વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ પહેલા મુદ્દાની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક બીજો મુદ્દો, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, એટલે સરખા પ્રમાણમાં વહેંચણી થતી નથી તેવું કહી શકાય. હવે જોઈએ કઈ રીતે, તો એવું કહી શકાય કે જ્યારે આપણા ભારત દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું. કોનું શાસન વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજોનું. તો અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે કહેવાય કે આપણા દેશની અંદર જેટલી પણ જમીનની માલિકી હતી તેમાં મોટા ભાગની જમીન અંગ્રેજોના હાથ નીચે હતી. મીન્સ કે અંગ્રેજોની માલિકીની હતી. પણ કેટલીક જમીનોના માલિકો મુઠ્ઠીભર જમીનદારો હતા. મુઠ્ઠીભરનો મતલબ થાય થોડાક જમીનદારોના હાથમાં કેટલીક જમીન હતી. જેમ કે 100% જમીન હોય તો 100% માંથી 80% જમીન વિસ્તાર અંગ્રેજો પાસે હોય, અંગ્રેજો એની માલિકી ધરાવતા હોય. પણ 20% જમીનની માલિકી માત્ર ને માત્ર કેટલાક જમીનદારો પાસે હતી. અને આ જે જમીનદારો હતા, આ જમીનદારોને કહેવાય કે જે જમીનના માલિક છે, અને આપણે વાત કરીશું જમીનદારો, તો એ જમીનના માલિકને પોતાની ખેતીના વિકાસ કરવા માટે, મીન્સ કે જમીનનો વિકાસ કરવા માટે કે ખેતીનો વિકાસ કરવા માટે મૂડીરોકાણ કરવામાં કોઈ રસ ન હતો. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે આપણે વાત કરીએ તે રીતે કે હું એવું માની લઉં, કાં તો તમે એવું માની લો કે દાખલા કે મારી પાસે માનો કે 50 વીઘા જમીન છે, પણ આ જે જમીન છે એ ગામડામાં છે અને હું રહું છું શહેરમાં. હવે હું શહેરની અંદર એટલો બધો વ્યસ્ત માણસ છું, એટલો બધો બિઝી માણસ છું કે જેથી કરીને મને ખેતી કરવા, ગામડે ખેતી કરવા માટે જવા માટે કોઈ ટાઈમ નથી. તો એવા સમયે હું શું કરીશ કે ખેતી હું પોતે નથી કરતો પણ બીજા પાસે કરાવીશ, જેને કહેવાય ખેત મજૂર પાસે કરાવીશ. હવે ખેત મજૂરને ઇકોનોમિક્સની ભાષામાં આપણે ગણોતિયા કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ગણોતિયા. હવે આ જે ગણોતિયાઓ છે એમાં 4-5 મેં મજૂરો રાખેલા છે. એમાંથી 4-5 મજૂરોનો મારી પર કોલ આવે છે અને લોકો મને એમ કહે છે કે સાહેબ આપણે તમારી જે 50 વીઘા જે જમીન છે એને આપણે હજુ પણ વધારે ફળદ્રુપ બનાવી છે, જેથી કરીને ઉત્પાદકતામાં કે ઉત્પાદનમાં શું કરી શકાય? વધારો કરી શકાય. અને એના માટે લગભગ 40 થી 50 હજાર રૂપિયાનું ખાતર નાખવું પડશે. તો હું એમ કહીશ કે ભાઈ આપણે કઈ ખાતર બાતર નાખવું નથી, જેમ જેમ ચલાવો, બરાબર, મારે કઈ વધારે ઉત્પાદન જોતું નથી. તો એવા સમય કહેવાય કે મૂડી રોકાણ કરવામાં જે 40-50 હજાર રૂપિયા જે મારે રોકાણ કરવાનું હતું ફળદ્રુપતા વધારવા માટે, રાઈટ, તો એ મૂડી રોકાણ કરવામાં મને કોઈ રસ હતો નહીં. તો એ રીતે બીજી સાઈડ ખેત મજૂરીની માલિકીની જમીન ન હોવાના કારણે તેમને ઉત્પાદનના કાર્યમાં રસ ન હતો. એટલે જમીનના માલિકની એટલે ખેત મજૂર. હવે સમજો, મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું કે જે ખેત મજૂરનો મારી પર કોલ આવ્યો હતો, તો એ ખેત મજૂરો શું કહે છે કે ભાઈ જેની માલિકીની જમીન છે એને જો કહેવાય કે પોતાની ખેતીમાં કે જમીનમાં કોઈ રસ ના હોય તો મારા બાપનું શું જાય છે, હું શું કરવા એટલી બધી કેર કરું. તો એવું વિચારીને એ ઉત્પાદન કાર્યમાં એને પણ રસ નહીં પડે. તો આ રીતે જમીનના માલિકને ખેતીના વિકાસમાં મૂડીરોકાણ કરવામાં કોઈ રસ ન હતો. તેનાથી જે ખેત મજૂરો રાખેલા હતા એમની તો પોતાની જમીન હતી જ નહીં, માટે એમને ઉત્પાદન કાર્યમાં પણ રસ નતો પડતો. અને માટે પરિણામે ઉત્પાદન કેવું જોવા મળશે? આપણને ઓછું જોવા મળશે. અને ઉત્પાદન ઓછું થશે તો કહેવાય કે આવક પણ ઓછી થશે. આવક ઓછી થશે તો ગરીબીમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? વધારો થશે. તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ, ધ્યાનથી સાંભળજો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જમીનની માલિકી, મોટા ભાગની માલિકી અંગ્રેજો પાસે હતી, પરંતુ કેટલીક જમીનની માલિકી કેટલાક જમીનદારો ધરાવતા હતા. અને આ જમીનદારો પોતે ખેતી નતા કરતા પણ બીજા પાસે એ ખેતી કરાવડાવતા હતા, રાઈટ. એટલા માટે તે લોકોને પોતાની જમીનનો વિકાસ કરવા માટે કે ખેતીનો વિકાસ કરવા માટે જે મૂડીરોકાણ કરવું જોઈએ એ મૂડીરોકાણ કરવામાં તેમને કોઈ રસ ન હતો. તો બીજી તરફ જે ખેત મજૂરો હતા કે જે જમીનદારોની જમીન ઉપર શું કરતા હતા? ખેતી કરવાનું કામ કરતા હતા. તો તે લોકોને પણ ઉત્પાદન કાર્યમાં રસ નતો પડતો. પરિણામે ઉત્પાદનમાં શું જોવા મળતો વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થતો જોવા મળ્યો. અને માટે જો ઉત્પાદન ઓછું થાય તો સ્વાભાવિક છે આવક ઓછી થાય, અને આવક ઓછી થાય તો ગરીબીમાં વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે? આપણને વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો બીજો મુદ્દો.
ત્યાર પછી ત્રીજું એક આર્થિક કારણમાં ત્રીજું કારણ છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. અલ્પનો મતલબ થાય થોડોક. તો હવે આપણે જોઈએ કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી, તો વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે પંચવર્ષીય યોજના એટલે શું, તો હું એની થોડીક વાત કરી લઉં. તો આપણો ભારત દેશ જ્યારે 1947માં જ્યારે આઝાદ થયો ત્યારે એવું કહી શકે કે આપણો ભારત દેશ અલ્પ વિકસિત હતો, એટલે વિકાસનું કઈ આમ કહેવાય કે વિકાસથી ખૂબ જ દૂર હતો. તો આપણા ભારત દેશની અંદર ઝડપથી વિકાસ થાય તે માટે આપણી ભારતની સરકારે અલગ અલગ પ્રકારની પંચવર્ષીય યોજનાનું નિર્માણ કર્યું. પંચવર્ષીય એટલે 5 વર્ષ માટે ઘડેલી યોજના, પણ આ 5 વર્ષ માટે એક ચોક્કસ ધ્યેય હોય, ચોક્કસ કાર્યની પ્રવૃત્તિ થતી હોય, બરાબર. તો બીજી પંચવર્ષીય યોજના જ્યારે આપણા ભારત દેશમાં જ્યારે દાખલ થઈ ત્યારે એમને માત્ર ને માત્ર કોઈ એક બાબતને ફોકસ કર્યું, અને એ બાબત કઈ હતી, તો મોટા અને ભારે ઉદ્યોગોને ધ્યાનમાં લીધા. કારણ કે આપણા ભારત દેશની સરકારને એવું લાગતું હતું કે મોટા અને ભારે ઉદ્યોગોને જો આપણે પરમિશન આપીશું, કાં તો એની અંદર મૂડીરોકાણ કરીશું અથવા તો એનો વિકાસ કરીશું, તો આપણા દેશનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. આવું ઇન્ડિયન ગવર્મેન્ટને લાગતું હતું, ભારતની સરકારને લાગતું હતું. એટલા માટે તેમને મોટા અને ભારે ઉદ્યોગો તરફ વધારે ધ્યાન આપ્યું, જ્યારે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ધ્યાનમાં જે લેવા જોઈએ એ એમને ધ્યાનમાં લીધા નહીં, મીન્સ કે તેની શું કરી, અવગણના કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે સમજીએ. હવે આપણે પ્રશ્ન થાય કે જ્યારે મોટા ઉદ્યોગો અને ભારે ઉદ્યોગો જ્યારે આપણા દેશમાં નહોતા ત્યારે મોટા ભાગના ગામડાની અંદર રહેલા જે લોકો છે એ કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા, તો ખેતી તો હતી જ, પણ સાથે સાથે કેટલાક લોકો નાના અને ગૃહ ઉદ્યોગો સાથે જોડાયેલા હતા. અને નાના અને ગૃહ ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે, પણ કઈ બાબતમાં મહત્વના છે, એક તો રોજગારી નું સર્જન એના મદદથી વધારે થાય છે, આવકનું સર્જન પણ વધારે થાય છે અને ઉત્પાદન પણ વધારે થાય છે. હવે જો નાના ઉદ્યોગો જો રોજગારીમાં, આવકમાં અને ઉત્પાદનમાં જો આટલો બધો ફાળો આપતા હોય અને તેમ છતાં પણ એની શું કરવામાં આવી છે, સરકાર દ્વારા અવગણના કરવામાં આવી છે, મીન્સ કે એનો વિકાસ કેવો કર્યો છે, અલ્પ વિકસિત, મીન્સ કે અલ્પ કર્યો છે. માટે બેરોજગારીનું સર્જન કેવું થયું વિદ્યાર્થી મિત્રો, વધારે થયું, અને એના પરિણામે ગરીબીમાં પણ કેવો થયો છે, વધારો થતો આપણને જોવા મળે છે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો કે ભારતની અંદર જ્યારે પંચવર્ષીય યોજના દાખલ થઈ, એમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના, તો તેનો ધ્યેય હતો, કયો ધ્યેય હતો, મોટા અને ભારે ઉદ્યોગોને શું કરવો, વિકાસ કરવો, કાં તો મોટા અને ભારે ઉદ્યોગોને વધારે એની ઉપર ફોકસ કરવું. તો કયા ઉદ્યોગોની અવગણના કરી છે, તો નાના અને ગૃહ ઉદ્યોગોને જે ધ્યાનમાં લેવા જોઈએ એ સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી. હવે નાના અને ગૃહ ઉદ્યોગો કઈ બાબત માટે મહત્વના હતા, તો રોજગારી માટે મહત્વના હતા. તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે કઈ રીતે રોજગારી માટે મહત્વના છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે નાના અને ગૃહ ઉદ્યોગો મોટે ભાગે શ્રમ પ્રધાન કહેવાય. ત્યાં સાધનો કે યંત્રોની જરૂર ઓછી પડે, માણસોના શ્રમની વધારે જરૂર પડે. એટલા માટે રોજગારી માટે, આવક માટે, ઉત્પાદન માટે, આ બધામાં કહેવાય કે નાના ઉદ્યોગોનો ફાળો કેવો જોવા મળતો, વધારે જોવા મળતો. તેમ છતાં પણ સરકારે આવા ઉદ્યોગોનો જે વિકાસ કરવો જોઈએ એ વિકાસ કર્યો નહીં. માટે બેરોજગારીમાં શું થયો, વધારો થયો, અને એના પરિણામે ગરીબીમાં વધારો થતો આપણને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો એક આર્થિક કારણમાં મુદ્દો છે, ઝડપથી વધતા જતા ભાવો. તો આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુના જ્યારે ભાવ વધે છે એના પાછળ કેટલાક કારણો હોય છે, અને એ કારણોમાં સૌથી પહેલા કહેવાય કે જ્યારે દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય, વારંવાર દુષ્કાળ પડે અથવા તો ઓછું ઉત્પાદન થાય, તેવા સમયે ચીજવસ્તુ કે સેવાના ભાવમાં શું થાય છે, વધારો થાય છે. અને જ્યારે ચીજવસ્તુ કે સેવાના ભાવમાં જ્યારે વધારે થાય, મીન્સ કે ચીજવસ્તુ કે સેવાના જ્યારે ભાવ વધે ત્યારે ઓછી આવકવાળા જે કુટુંબ છે એ કુટુંબોની ખરીદ શક્તિમાં શું જોવા મળે છે, આપણને ઘટાડો જોવા મળે છે. અને ખરીદ શક્તિમાં ઘટાડો થવાના કારણે જીવનની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે, અને જીવનની ગુણવત્તામાં જ્યારે ઘટાડો થાય ત્યારે સ્વાભાવિકપણે ગરીબીમાં આપણને શું જોવા મળે છે, વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક એક એક્ઝામ્પલની મદદથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે જ્યારે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે, હવે પહેલા માની લઈએ કે જ્યારે માર્કેટની અંદર કદાચ આપણે વિચારીએ કે 30 રૂપિયા કિલો ઘઉં મળતા હોય તો ગરીબ અથવા સામાન્ય વર્ગનો કોઈ પણ વ્યક્તિ તેને આસાનીથી ખરીદી કરી શકશે. પણ જ્યારે એ જ ઘઉંના ભાવ કદાચ માનો કે વરસાદ ઓછો પડવાના કારણે કાં તો ઠંડી ઓછી પડવાના કારણે માનો કે ઘઉંનું ઉત્પાદન કેવું થયું વિદ્યાર્થી મિત્રો, ઓછું થયું,
અને એવા સમય એ જ ઘઉંના ભાવ 30 રૂપિયાથી વધીને માનો કે 100 રૂપિયા થાય તો મોટા ભાગના જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો જે દર મહિને 10 કિલો ઘઉં ખરીદતા હતા એના બદલે કદાચ 5 કિલો જ ખરીદશે. કેમ? કારણ કે એ ઘઉંનો ભાવ 30 રૂપિયાથી વધીને કેટલો થઈ ગયો છે? 100 રૂપિયા થઈ ગયો છે. એટલે આ રીતે ખરીદ શક્તિ ઘટી જાય છે. ખરીદ શક્તિ ઘટી જવાના કારણે એમની જીવનની ગુણવત્તામાં પણ ઘટાડો જોવા મળે છે અને પરિણામે ગરીબીમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયા આર્થિક કારણો જે આપણે આ 4 મુદ્દા થકી આપણે સમજ્યા. પરીક્ષાની અંદર આ આર્થિક કારણો વિદ્યાર્થી મિત્રો તમને 3 ગુણ માટે પૂછાય છે. એટલા માટે આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ વિડિયોનું વારંવાર પુનરાવર્તન કરવું. પુનરાવર્તન કર્યા પછી પીડીએફ ની અંદર એકવાર ધ્યાનથી એને વાંચી લેવો. આ પ્રશ્ન વાંચ્યા પછી એકવાર મોઢે નોટમાં ઉતારી પણ દેવો. તો આ રીતે જો કરવામાં આવશે તો આ પ્રશ્ન તમને 100% તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો દિવસ તમારા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ.